આજે તો આપડે કપડોમાં મેં તો સાઉથ ઇન્ડિયન ની ડીશ કહી જ નાખી ભાઈ, કારણ કે ખાવાની એટલી મજા આવે ને વાત જ ના થાય. ટુસ જ કર્યું ભાઈ, જો લગી પેટ ના ભરાય ને તો લગી. આજે આપણે પોકી ગયા તો ભાઈ સાઉથ ઇન્ડિયન બાઇસ્ટ માં ભાઈ પ્યોર કેરેલા નો ટેસ્ટ જોવા મળે છે ભાઈ. કેરેલા નો એટલે કેરેલા જવાની જરૂરત જ નહીં. സുഖമാണോ കപ്പടവാഞ്ചിൽ ഉള്ളവരെ ഇവിടെ വന്നിട്ട് പോവുക. લાગીને ના ભાઈ પોતે કેરેલાના જ ભાઈ છે ભાઈ, એટલે કેરેલા થી આવીને સીધા કપડમાં તમને ભાઈ આ બધી આઈટમો ની મોજ કરાવે છે. પછી તમે ઘર ખાવા ના જાવ ને એટલે ભાઈ હાથ ના લાગે ભાઈ, ટૂંકમાં ખોટું લાગી જાય ભાઈ. આ ગાડી સૌથી વધારે ભાઈ ઇડલી અને મેંદુ વડા ખાય છે લોકો, અને તમને આ ગાડી ભાઈ ઇડલી વડા, તસ્તુ ઢોસા, પેપર ઢોસા, મસાલા ઢોસા, ઉત્તપમ, ચીઝ મસાલા ઢોસા, ચીઝ ઉત્તમ, ચીઝ પેપર ઢોસા, બટર મસાલા ઢોસા, આ બધી આઈટમો જોવા મળી જાય છે લે. અને ભાઈ કેરેલાના અંદાજમાં કેળાના પાનમાં તમને બધી વસ્તુ આપવાની ભાઈ. જો તમે સાઉથ ઇન્ડિયન ફૂડના બેસ્ટ ચાહક હો અને કપડવંજમાં ખાવું હોય તો બેસ્ટમાં બેસ્ટ સાઉથ ઇન્ડિયન ફૂડ મળે છે. કેળાનું પત્તું બી તમને દેખાશે, આના પરથી તો ખ્યાલ આવશે કે આ સાઉથ ઇન્ડિયનનું પ્યોર ફૂડ છે. બીજી કોઈ પણ વાતચીત માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો વાત કરી શકો છો ભાઈ. જગ્યાની વાત કરી એટલે ભાઈ ડાકોર ચોકડી ગાયત્રી લચ્છીના એકદમ હોમે ભાઈ સાઉથ ઇન્ડિયન બાઇસ્ટમાં ભાઈ કપડવંજમાં ભાઈ પોકી જજો લ્યા.